નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ અને હું છું આપની સાથે રોનક મોઢવાડિયા. ખાસ વાત આજે મુદ્દાની કરવી છે પ્રયાગરાજના માઘ મેળાની, કે જ્યાં શંકરાચાર્યને રોકતા એક માહોલ ગરમાયો, જે બાદ યુદ્ધ જેવી સ્થિતિ. શંકરાચાર્યના સમર્થકો અને પોલીસ વચ્ચે તંગદિલીનો માહોલ સર્જાયો અને હિન્દુઓની આસ્થાઓને ઠેસ પહોંચાડવામાં આવી છે તેવા આક્ષેપ લાગ્યા. આ વાત છે મૌની અમાવસની, કે જ્યારે માઘ મેળો ચાલતો હોય ને મૌની અમાવસ હોય ત્યારે ત્યાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે અને એમાં પણ ખાસ કરીને શંકરાચાર્યો ત્યાં સ્નાન કરે એ એક પરંપરા છે. પરંતુ આ પરંપરા આ વખતે તૂટી હોય તેવું જે ભક્તો છે તે કહી રહ્યા છે, શંકરાચાર્યના સમર્થકો કહી રહ્યા છે. ખાસ શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ, એમનું નામ કદાચ તમે સાંભળ્યું હશે. જ્યારે પણ રામ મંદિરનું જે પ્રાણ પ્રતિષ્ઠા થતી હતી ત્યારે પણ તેઓ ખૂબ ચર્ચામાં રહ્યા. તેઓ એક એવું કહ્યું હતું કે અડધું મંદિર હોય તો પ્રાણ પ્રતિષ્ઠા ન થાય. અને ફરીથી જે કુંભ મેળો હતો ત્યાં પણ તેમનું નામ ચર્ચામાં રહેતું ને હવે ફરીથી માઘ મેળામાં, કે જ્યાં તે પોતાની પાલખી લઈ અને સ્નાન કરવા માટે જતા હતા. આ દરમિયાન પોલીસ દ્વારા તેમની પાલખી રોકવામાં આવે છે. પાલખી રોકીને તેમને ચાલીને જવાનું કહેવામાં આવે છે અને જે બાદ તેમના સમર્થકોમાં ગુસ્સો જોવા મળે અને જે બાદ આ વિરોધ શરૂ થાય છે અને પોલીસ અને સમર્થકો વચ્ચે મારામારીની સ્થિતિ જોવા મળે છે. અને તે બાદ તેઓએ આક્ષેપ કર્યો કે મને સ્નાન કરતા રોકવામાં આવ્યો છે એટલે હવે હું અનશન પર બેસીશ. 24 કલાક થઈ ગયા. તેઓ હજુ સુધી ભોજનનું ગ્રહણ કર્યું નથી, ન તો પાણીનો ઘૂંટડો પીધો છે અને કહ્યું છે કે જો તંત્ર અમારી સામે માફી નહીં માંગે તો અમે આ અનશન ચાલુ રાખીશું. ત્યાં સુધી હું સ્નાન પણ નહીં કરું અને તમામ જે મારા સમર્થકો છે તેમની સાથે અનશન પર બેસીશ. ત્યારે આજે મુદ્દા પર કરવો છે આજે સીધો સંવાદ. ખાસ વાત મૌની અમાવસની છે, કે જ્યારે માઘ મેળામાં પ્રયાગરાજમાં સ્નાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. શાહી સ્નાન કહેવામાં આવે છે અને તેમાં શંકરાચાર્ય સ્નાન કરે આ પરંપરા વર્ષોથી ચાલતી આવી છે અને આ વખતે પણ એ પરંપરા કદાચ અટવાય છે તેવું કહેવામાં આવી રહ્યું છે. ત્યારે આ મુદ્દા પર આજે ચર્ચા કરવી છે અને મારી સાથે જોડાયા છે મહંત જ્યોતિનાથ મહારાજ. મહારાજ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે મંતવ્ય ન્યૂઝ પર. ખાસ જ્યોતિનાથ મહારાજ, આજે એ શાહી સ્નાનની વાત થતી હોય તો મહાકુંભ મેળો પણ સૌ કોઈને યાદ છે ને માઘ મેળો લાંબા સમયથી ચર્ચાઓ થતી હતી અને મૌની અમાવસ આવી. શંકરાચાર્યને આખરે સ્નાન કરતા રોકવામાં આવ્યા છે. શું કહેશો આ મુદ્દા ઉપર અને કઈ રીતે જોઈ રહ્યા છો? જો ખરેખર વાત કરવામાં આવે તો એક પરંપરા છે અને તે આખી નથી ચાલતી. જગદગુરુ શંકરાચાર્ય પોતે જ્યારે માઘ મેળો હોય ત્યારે અમાવસ્યાની પૂર્ણિમાના દિવસે અમાવસ્યાના દિવસે મૌની અમાવસ્યાના દિવસે સ્નાન કરવા જાય. આ એક પરંપરાને રોકવાની કોશિશ થઈ ગઈ. દુઃખની વાત છે. એ પરંપરા જે પ્રમાણે થતી હોય તે રીતે જ થતી હોય, તેમાં કોઈ ફેરફાર થાય નહીં. આજે તમે માતાજીની આરતી કે ભગવાનની આરતી આમ ઉતારો છો, સ્થિતિ ઉતારો છો, તેને ઊંધી ઉતારવા કે એવી રીતની વાત છે. પરંપરાઓ જે પ્રમાણેની છે તે પરંપરાઓની અંદર ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈ કારણોથી વિક્ષેપ પડી રહ્યો છે અને તે ફક્ત સનાતનની બાબતમાં જ પ્રશ્ન છે. બીજા પ્રશ્નો બીજા બધામાં નથી થતો. એ દુઃખની વાત છે ને એવી બાબતો ને લઈને ક્લેશ ઉભા થાય છે. જે કઈ વાત છે, શિવજીનું મંદિર અધૂરું હોય તો તે કાયદેસર વાત એવી છે કે શિવજીનું મંદિર અધૂરું હોય તો તેની અંદર પ્રાણ પ્રતિષ્ઠા થઈ શકે, પણ વિષ્ણુ મંદિર કોઈ પણ કે વિષ્ણુના સ્વરૂપનું મંદિર અધૂરું હોય તો તેમાં પ્રાણ પ્રતિષ્ઠા ન થઈ શકે. આવા મુદ્દાઓ છે. સનાતન ધર્મના આધાર સ્તંભ અને જ્ઞાન, જેની પાસે સનાતનનું પૂર્ણપૂરું જ્ઞાન છે તેવા ચારે ચાર શંકરાચાર્ય એ નહીં બોલે તો કોણ બોલશે સનાતન માટે? આ મોટો પ્રશ્ન ઉભો થાય છે ને ત્યારે એ દુશ્મન લાગે. આ સ્વાભાવિક વાત છે. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, ખાસ પોલીસ તંત્ર એવો દાવો કરે છે કે અમે
એ વ્યવસ્થા સુધારવા માટે, લોકોના સુખાકારી માટે આ પ્રયાસ કર્યો હતો. પરંતુ જે આક્ષેપ છે સનાતનીઓ કે ખાસ શંકરાચાર્યને રોકવાનો પ્રયાસ થયો તેવો પણ આક્ષેપ છે. આમાં તંત્રની જે ભૂમિકા છે તેને કઈ રીતે જોઈ રહ્યા છો? પહેલા તો તમે ત્રિવેણી સંગમ પર જ ના જવા દો ને તમે કહો કે અહીંયા નહીં જવાનું બીજે જવાનું, આ પ્રશાસનની મૂર્ખામી છે. આ પાછી પરંપરા જ આવે છે કે ત્રિવેણી સંગમ પર જ જાય છે બધા. એમાં કઈ નવું પોતાની રીતે ડાયવર્ઝન ના અપાય. સત્તુ બાબા નામની એક હસ્તી સંત કરોડોની ગાડી લઈને ત્રિવેણી સંગમ સુધી ગાડી લઈને જઈ શકે અને સનાતનના આધાર સ્તંભ એવા શંકરાચાર્ય ગાડી ત્યાં આગળ પાલખી લઈને કે રથ ચૂકેલી જે એમને નામ આપ્યું હોય તે લઈને ન જઈ શકે. આ કયો નિયમ છે? ત્યાંથી ખટરાક ચાલુ થયું, એગ્રી છું, પણ આ એક બ્રિજ જ બંધ કરી દેવામાં આવ્યો. અને કુંભમાં પણ યાદ હતું 2 નંબરનો બ્રિજ બંધ છે, 6 નંબરનો બ્રિજ બંધ છે, 8 નંબરનો બ્રિજ બંધ છે. પછી ભાગાદોડી થાય. ખબર છે કે આ દિવસોમાં થાય. હું ત્યાં પ્રત્યક્ષ હાજર હતો. ત્યારે આ વ્યવસ્થાને સુચારું કરવી હોય તો તમારે તેની વ્યવસ્થા એ પ્રમાણેની કરવાની. એકના માટે મેલ ને બીજાના માટે ઢેલ એવી વાતો તો ન હોય ને. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, ખાસ વાત આપે કરી કે મહાકુંભમાં પણ આ જ સ્થિતિ હતી, ત્યારે પણ અનેક લોકોનો જીવ ગયો અને તંત્ર એવી જે દાવા કરતો હતો કે તમામ લોકો જે આવશે તેના માટે અમારી પાસે પૂરતી વ્યવસ્થા છે. વારે વારે આવી ઘટનાઓ બને છે. આ વખતે એવું કહેવામાં આવ્યું કે ભીડ કાબુમાં નથી એટલે શંકરાચાર્યને આગળ નહીં જવા દેવામાં આવે, અને એવો તંત્રનો દાવો છે કે અમે હાથ જોડીને ના પાડ્યું હતું પરંતુ તેઓ સાંભળ્યા નથી. જો તમારી પાસે પ્રશાસનની વ્યવસ્થા ના હોય તો લોકોને આમંત્રિત ન કરવા જોઈએ, બહુ જાહેરાતો ન કરવી જોઈએ. જે સંતો માટેના મેળા છે, કુંભ મેળો કહો તો સંતો માટે છે, એમની સાથે સાધકો આવે પ્રમાણ મને એનો લાભ લે, સ્નાનનો ને દર્શન કરે સંતોના. જે મેળાઓ ખરેખર માઘ મેળો તો અનુષ્ઠાનનો મેળો છે, સ્નાનનું મહત્વ છે, ત્યાં આગળ બી લોકોને આમંત્રિત કરવામાં આવે. ત્યારે લોકોની ભીડ થઈ જાય ત્યારે તંત્ર બેબાકડું બની જાય. અને તે બી તમને દુનિયાને કદાચ વિદિત નથી, પણ હું કહી દઉં કે આ ટાઈમે આ યાત્રા આવી રીતે જશે તેની પરમિશન લેવામાં આવેલી હતી. ત્યાર પછી એ રૂટને બદલીને વાંધા કાઢવાની વાતો આવે તે બાબતે આ વિરોધ થયો અને તેમાંથી આ ભાંજ કરવું પડે. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, ખાસ તમે વાત કરી કે પરમિશન લેવામાં આવી હતી, પરંતુ તંત્ર એવો દાવો કરે છે કે એક તો એ પરમિશન વગર પાલખી લઈને ઘૂસ્યા હતા. શંકરાચાર્ય કદાચ આપણે એવું માનીએ કે આવું કરી ન શકે, કારણ કે તેમનું જે યાત્રાનું આયોજન અગાઉથી જ થઈ ચૂક્યું હોય છે, પરમિશનો પણ મળી હોય, પરંતુ તંત્ર અત્યારે ક્યાંક એ વિક્ષેપ પાડી રહ્યું એવું લાગે છે ખરા આપને? જો તમને એક વાત કહું કે પરમિશન લીધી હતી પહેલી વાત તો, અને જેટલા બી લોકો, ચાલો છોડ દો એ વસ્તુને, હું બીજી રીતે કહું કે જેટલા બી લોકો સ્નાન કરવા આવ્યા હતા શું તે લોકોની પોતાની પરમિશન લઈને આવ્યા હતા? આ તો ઓપન છે, છતાં એમને પરમિશન લીધી હતી કે અમે લોકો જવાના છે, આટલા વાગે જવાના છે, જાણકારી પૂર્ણ આપેલી. બાકી સ્નાન તો ઓપન છે ગંગા ઘાટ પર. કુંભમાં કઈ લોકો પરમિશન લઈને નાવા જતા હતા અંદર? સરકારને ચિઠ્ઠી લખે કે હું જાઉં છું નાવા, ફલાણા છું એવું કહેતા હતા? આ તો ઓપન હતું. પણ બેઝિકલી આને ક્યાંક ને ક્યાંક તંત્ર બી પોતે છટકવા માંગે છે, કારણ કે છતાં થઈ ગયું. એમને એમ હતું દબાઈ જશે, તેની જગ્યાએ ટ્રોલ થયું, સોશિયલ મીડિયામાં ટ્રોલ થયું, ન્યૂઝમાં દબાવવાની કોશિશ કરી પણ ટ્રોલ થયું એટલે ન્યૂઝ બી ચાલ્યા. પરિણામ ધાર્યું હતું તેનાથી વિપરીત આવ્યું. વિપરીતતા દબાવવા માટે પછી તંત્ર, કલેક્ટર છે, ત્યાંના ડીએસપી, એસપી છે, એ સ્ટેટમેન્ટ આપવા માંડ્યા. ખરેખર એ યોગ્ય નથી. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, ખાસ હિન્દુઓની આસ્થાઓની વાત થતી હોય છે, પરંતુ અહીં આક્ષેપ એવો પણ થઈ રહ્યો છે કે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચાડવા માટેની જે વાતો છે, જે શંકરાચાર્યને રોકવામાં આવ્યા છે, તે પણ એક કારણ છે કે હિન્દુઓની આસ્થાને ઠેસ પહોંચી છે.
હિન્દુઓની આસ્થાની વાત તો એવી છે કે હું એમ ચોખ્ખે ચોખ્ખું કહું કે કાયમ માટે જ્યાં જ્યાં બી પ્રશ્ન સનાતન માટે આવતો હોય તો જગતગુરુ શંકરાચાર્ય બોલે જ છે. ચારે ચાર બોલે છે. હું તો ચારે ચારનો પ્રવક્તા છું એટલે કહી શકું ચારે ચાર બોલે છે. ચારે ચાર વ્યવસ્થિત રીતે રજૂઆત કરતા હોય છે. આ દરેક કોકની ભાષા કડવી હોય ને કોકની ભાષા મીઠી હોય પણ વાત તો શાસ્ત્ર આધારિત કરતા હોય છે. ત્યારે ગણ્યા ગાંઠ્યા લોકો જેમની આંધળી વાહવાહી કરે છે તેમને પણ પેટમાં દુખતું હોય છે. તેવા હમણાં કિસ્સા તમે જોયું હશે કે પ્રેમાનંદજીને અપમાનની વાત હતી કે બીજા બે ત્રણના અપમાનની વાત હતી ત્યારે અવિમુક્તાનંદ સરસ્વતીએ એમને બચાવ કરેલો, કાઉન્ટર કરેલું કે ભાઈ ભેખમાં છે આવી રીતનું ના હોય. સરકારને ક્યાંક પેટમાં દુખે, વ્યવસ્થાને પેટમાં દુખે ને ત્યારે આ પ્રોબ્લેમ ઊભા કરે છે ને જાણી જોઈને અડચણ ઊભી કરવામાં. તમે મને એમ કહો કે આ તો પરંપરા છે, તેવી રીતે તમારી પરંપરા દિવાળીમાં શું છે? તમારી પરંપરા ઉત્તરાયણની શું છે? તમારી પરંપરા હોળીની શું છે? ધૂળેટીના દિવસે શું કરીએ છીએ આપણે? આ પરંપરાઓ બી રોકવાની કોશિશ થઈ રહી છે. જ્યારે તમારામાં જોર નથી, તમે બકરા ઈદના દિવસે જીવ હત્યા માટે બોલી શકો. મરઘા બચકા ખાઈને પક્ષી બચાવો માટે નીકળેલા લોકો આજે સલાહ આપે કે ઉત્તરાયણ આમ કરવાની, એ લોકો સલાહ આપે દિવાળી આમ કરવાની, પ્રદૂષણ થઈ જાય તો 31મી ડિસેમ્બરે પ્રદૂષણ નથી થતું, વિશ્વમાં સૌથી વધારે ફટાકડા ફૂટે. એટલે બધી વાત કરી અને ક્યાંક ને ક્યાંક સનાતનને રમકડું બનાવવાની કોશિશ છે. તે બાબતે ઉગ્રતા આવે છે. જી બિલકુલ. જ્યોતિનાથ મહારાજ, ખાસ આપણે જે વાત કરતા હતા માઘ મેળાની, ખાસ જે શંકરાચાર્યની જે પરંપરા છે સ્નાન શાહી કરવાની, એની પણ થોડોક જે ઇતિહાસ જણાવી દો તો દર્શક મિત્રોને પણ ખબર પડે કે વર્ષોથી ચાલતી પરંપરા આ વખતે તોડવાનો પ્રયાસ થયો છે. એકચ્યુઅલી કેવું હોય છે કે ઉત્તરાયણના પછી અમાસ જ્યારે બી આવે તે પ્રમાણે અમાસના 3 દિવસ પહેલા જગતગુરુ શંકરાચાર્ય જે બી હોય જોશી મઠના તે ત્યાં જતા રહે અને દસમ એટલે એકાદશી આવે ને, હવેથી એકાદશી આવશે તે ત્યાં સુધી ત્યાં રહે, ત્યાં અનુષ્ઠાન કરે અને અમાવસ્યાનું સ્નાન, જેને આ લોકો મૌની અમાવસ્યાનું સ્નાન બહુ સારી રીતે કરે. સાથે સાથે ત્યાં જપ, ધ્યાન, પૂજન થતું હોય છે. આ પરંપરા આજથી નથી ચાલતી, વર્ષોથી ચાલતી આવેલી પરંપરા છે. કોઈ પણ રાજ હતું, આપણે ગુલામીમાં હતા ત્યારે પણ આ પરંપરા જીવંત હતી ને અત્યારે બી એ જીવન. ત્યારે આ પરંપરાની અંદર વીઆઈપી કલ્ચર, મારો વાલો તેને આવવા દેવાનું, પેલાને નહીં આવવા દેવાનું, આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલુ થઈ, તેમાં મૂળ પરંપરા તૂટે છે અને જગતગુરુ શંકરાચાર્ય લેવલના લોકોને ખરેખર અપમાન સહન કરવું પડે. જી બિલકુલ. ખાસ જ્યોતિનાથ મહારાજ, આપણે ખૂબ સરસ વાત કરી કે તંત્ર ઘણી વખત વ્યવસ્થાના અભાવે પણ જે આપણી પરંપરા તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે. કારણ કે અગાઉથી જે મહાકુંભ મેળો યોજાયો હતો ત્યારે પણ ખૂબ મોટી ભીડ હતી, આસ્થા સાથે લોકો અહીં પધાર્યા, સ્નાનની વ્યવસ્થા કરીને એ વચ્ચે પણ આવી દુર્ઘટના સર્જાઈ કે જેમાં અનેક લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. ત્યારે ફરીથી કદાચ એ તંત્રને નથી દેખાતું કે તંત્ર એ પ્રકારની વ્યવસ્થા કરે, કારણ કે હિન્દુ આસ્થા એ ખૂબ જે અપરંપાર એનો મહિમા છે, લોકો ગમે જે પ્રસંગ હિન્દુ માટે મનાવાય છે તેમાં આવતા જ હોય છે, ખબર છે, તેમ છતાં તંત્ર વારંવાર આવી ભૂલ કરે છે. આમાં જવાબદાર આપ કોને માનો છો? અને કોંગ્રેસનો એવો આક્ષેપ છે કે જે શંકરાચાર્ય છે તે સરકારની જે બાબતોમાં ભૂલ આવે છે ત્યાં અવાજ ઉઠાવે છે, એના માટે આ બદલો લેવાનો પ્રયાસ થઈ રહ્યો છે. રાજકીય રંગ તો અત્યારે આ ઘટનાને મળી ગયો છે, પરંતુ આ સમગ્ર ઘટનામાં જવાબદાર હવે આપ કોને માનો છો? ચલો નતું સાચી વાત કરું તો શંકરાચાર્યની મૂળ ડિમાન્ડ અત્યારે એક જ છે કે ગાય માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરો, અને તે આજથી નથી જાતી. કરપાત્રીજીનું જ્યારે દેહ વિલય થયો ત્યારથી આ ચાલે છે.
એની આગળના શંકરાચાર્યની પણ માંગ હતી. અત્યારે 4 શંકરાચાર્ય કરી રહ્યા છે. હવે આ કલ્ચર બદલાય, પણ મૂળભૂત પાયાની વાત એવી છે કે તમે ભ્રમિત કરવા માંગો. અત્યારની સરકાર જે શાસક પક્ષ છે તેના 2 મંત્રી, એક મંત્રી અને એક સંસદ સભ્ય એમ કે અમે બીફ ખાઈએ છીએ. પિંક રિવોલ્યુશનની વાતો કરવા વાળા આપણે, પિંક રિવોલ્યુશનની ટીકા કરવા વાળા અત્યારે જે આપણા માનનીય વડાપ્રધાન શ્રી છે, એ લોકોના રાજમાં આપણે વિશ્વમાં બીજા નંબરના બીફ સપ્લાયર થઈ ગયા છે. રોજની 83 થી 84 ગાયો કપાય છે એનું દુઃખ છે. કારણ કે ગાય ધર્મનું પ્રતીક છે ને ગાય વિશ્વ માતા છે. એટલે આ બધી વાતો વારાફરતી ચાલુ થાય. બિહારમાં પણ આ લોકોએ પોતાની રીતે જગતગુરુ શંકરાચાર્ય પ્રયત્ન કર્યો હતો ને બધે કરે છે. એ એકચ્યુઅલી કન્ડિશન તમને કહી દઉં કે મારે ન કહેવું જોઈએ. રામ મંદિરની વખતે પણ જ્યારે કાર સેવા થઈ હતી ત્યારે હું જગતગુરુ શંકરાચાર્ય સાથે જ હતા અને અમે બંને જણાએ બહુ માર ખાધો. અમને લોકોને કસ્ટડીમાં પણ મૂકેલા હતા એક દિવસ. બીજા નંબરમાં વિદ્યાર્થી પરિષદના સભ્ય હતા જ્યારે વિદ્યાર્થી હતા ત્યારે. ત્રીજા નંબરની વાત, જ્યારે અમુક વિષયો આવ્યા ત્યારે કોંગ્રેસને ટીકા કરી છે તો સમજ્યા, પણ રાહુલ ગાંધીને હિન્દુ સમાજમાંથી બહાર કાઢી મૂક્યા. એ જગતગુરુ શંકરાચાર્યને તમે એવું સાબિત કરવા માંગો કે આ કોંગ્રેસી છે, કોંગ્રેસી છે. આ જગતગુરુ શંકરાચાર્યએ પ્રયત્ન કર્યો કે ભારતીય જનતા પાર્ટીનું રાજ આવે. એ જગતગુરુ શંકરાચાર્ય અત્યારે સજા ભોગવી રહ્યા એવું લાગે. જ્યોતિનાથ મહારાજ, ખાસ આપે ખૂબ સરસ વાત કરી. આ વચ્ચે અનેક એવા વિડીયો પણ સામે આવ્યા કે પોલીસ ઢોરની જેમ એ જે સાધુ સંતોને મારતી જોવા મળી. આ ઘટના બની બાદ પોલીસ આક્રમક બની હતી, લાઠીચાર્જ સુધીનું જે પગલાં લેવામાં આવ્યા છે. અને એક વિડીયો જે સામે આવ્યો છે કે જ્યાં એ સંતોને ઢસડીને લઈ જતી જોવા મળી છે. શું એ પોલીસ નિર્દય છે, અથવા તો જો કોઈ ભૂલચૂક તંત્રની છે તો પછી આ સાધુ સંતો એ સનાતનીઓ કેમ આ ઘટનાનો વારંવાર ભોગ બને છે, તેમને કેમ ભોગવવું પડે છે? પહેલી વખત જ્યારે બધાની ધરપકડ કરી જગતગુરુ શંકરાચાર્ય વિરોધ કર્યો અવિમુક્તાનંદ સરસ્વતીજીએ, ત્યારે બધાને પાછા છોડ દેવા પડ્યા. પણ પાલખીને આગળ જવા જ નહોતી દેવી, એ એમનું રટન હતું. તેમાં જે વિવાદ થયો ત્યારે ધરપકડ થઈ તે તો સમજ્યા, પણ તેની સાથે બ્રહ્મચારીઓ, સેવકો અને ખાસ કરીને સંતો, એમની સાથે જે લોકો હતા તેના ચોટી પકડીને, હવે શિખાનું મહત્વ સનાતન ધર્મમાં કેટલું બધું છે, શિખા અને સૂત્રનું મહત્વ હોય, ચોટી પકડીને ઢસડીને માર્યા. આ બર્બરતા છે. આ દેશમાં વગર ગુને માર ખાવો અને કાયદો હાથમાં લેવો હોય, કદાચ ઓવરક્રાઉડેડ થતું તો હળવો લાઠીચાર્જ હોય, પણ આ રીતની રૂમમાં એકલા 2-3 બ્રહ્મચારીઓને પકડીને એમને ઢોર મારવો તો એ ગુનેગાર હતા. આ દેશની ખાસિયત છે કે ગુનેગારોને છાવરવામાં આવે. ઘણા બધા કેસ એવા છે કે જેના આરોપીઓને છૂટા દોર મૂકી દેવામાં આવ્યો છે, જામીન મળી જાય છે. જે એવા ખરાબ ગુના કરે છે કે જેને જામીન મળે છે, પેરોલ મળે છે, ફરે છે અને જેટલો ટાઈમ જેલમાં રહે એનાથી વધારે ટાઈમ બહાર રહે છે, એવા કેસ છે જ આપણી પાસે આ દેશની અંદર. તો મને એમ સમજાવો કે આ ગુનેગાર નહોતા તો પછી એમની સાથે આવું બેહુદું વર્તન, કે આવું ઘૃણાસ્પદ વર્તન કેમ? જી બિલકુલ. ખાસ જે મહારાજ વાત કરી ખૂબ સરસ રીતે કે
અધિકારીઓ એ પોતાની જવાબદારી કદાચ ચૂક્યા હોય તેવી સ્થિતિ છે. મહાકુંભમાં પણ આપણે એ ઉદાહરણ જોયું હતું કે લાખો કરોડો જે ભક્તો છે તે દર્શન કરી શકશે, સ્નાન કરી શકશે શાંતિપૂર્ણ માહોલમાં, ત્યાં એ પ્રવાસ કરી શકશે. આવા દાવાઓ તંત્રે ખૂબ સારા કર્યા. એ માર્કેટિંગ એડવર્ટાઇઝમેન્ટ કરીએ તો એ પણ ખૂબ સારી રીતે કર્યું, પરંતુ એ વ્યવસ્થામાં જ્યારે પણ એ છૂટ પડી હતી ત્યારે આંકડો પણ છુપાવવામાં આવ્યો હતો કે કેટલા લોકોના મોત થયા છે. લોકોની જે લાશો છે તેમને જેસીબી મશીનથી ત્યાંથી ઉઠાવી લેવામાં આવી હતી, કારણ કે એ તંત્ર દબાવવા માંગતું હતું. અને ફરીથી આ ઘટનાને એવો જ પ્રયાસ થઈ રહ્યો છે, કદાચ આ ઘટના પણ દબાઈ જશે. વારંવાર તંત્ર પોતાની ભૂલને એ સંતો પર કેમ ઢોળે છે, નિર્દોષ લોકો પર કેમ ઢોળે છે? આપ હવે કાર્યવાહીની શું માંગ કરો છો કે આ ઘટના બની છે તો શું કાર્યવાહી થવી જોઈએ એ સાધુ સંતોને ન્યાય અપાવવા માટે? પહેલા તો એક વસ્તુ છે કે રાજકારણના ચીટેલા લોકો પોલિસી મેકર હોય છે, અને પોલિસી મેકર લોકો જે પોલિસી બનાવે તે પોલિસીનો અમલ અધિકારીઓ કરવાનો હોય છે, કારણ કે દેશ કલ્યાણની વાતો હોય છે. અત્યારની કન્ડિશનમાં ગુજરાતથી લઈને આખા ઇન્ડિયામાં જ્યાં જ્યાં બી જુઓ તમે, મોટા ભાગે પોલિસી મેકરની જગ્યાએ અધિકારીઓ જ પોલિસી મેકર બની ગયા. અધિકારીઓ રાજકીય લોકો પર હાવી થઈ જાય ત્યારે આ બનાવો બનતા હોય છે. એની પર એક્શન લેવા આવવા જોઈએ. ખરેખર તો એસપી, કલેક્ટર આ લોકો સસ્પેન્ડ થવા જોઈએ. સાથે સાથે જે કોઈ ઇન્ચાર્જ હોય ત્યાં તેને પણ સસ્પેન્ડ કરવો જોઈએ, કારણ કે આ ઘૃણાસ્પદ કૃત્ય છે. જી બિલકુલ. મહારાજ, હવે શંકરાચાર્યજીની એવી આશા છે, એવી માંગ કરી બેઠા છે કે એ અધિકારીઓ માફી માંગે, કારણ કે એમની ભૂલના કારણે અત્યારે એમને અનશન પર બેસવાની ફરજ પડી છે, એમનું સ્નાન અટકી પડ્યું છે. એ મૌની અમાવસનું સ્નાન કેટલું જે મહત્વ ધરાવે છે, આપણે આગળ વાત કરી કે શંકરાચાર્ય હર વર્ષે જ્યારે પણ જે મેળો થતો હોય ત્યારે સ્નાન કરવા જાય, લોકો તેમની પાસેથી શીખ લેતા હોય. આ સ્નાન ખૂબ પવિત્ર ગણવામાં આવે છે. આ સ્નાન અટકી ગયું, એ ધાર્મિક જે પરંપરા હતી એ તૂટી ગઈ. હવે એ માફીની માંગ કરી રહ્યા છે. તો આપ શું માનો છો કે હજુ તંત્ર એકનું બે થવા નથી માંગતું, તો સરકાર શું કાર્યવાહી કરવી જોઈએ? કારણ કે સરકાર હજુ સુધી ક્યાંય વચ્ચે નથી પડી, વિપક્ષે હજુ તો આ મામલે પ્રહારો કર્યા છે. સંત સ્વભાવ છે ને, દયાળુ છે. હું સસ્પેન્શનની માંગ કરું છું, કહું છું, પણ સંત સ્વભાવ દયાળુ છે. જગતગુરુ શંકરાચાર્યએ કોઈ એક્શન લેવાની ના પાડી. એવું કીધું કે ખાલી આવી અને પ્રશાસનના અધિકારી માફી માંગી જાય. ખરેખર મોટું હૃદય કહેવાય. આટલું મોટું કૃત્ય થાય અને અપમાન થતું હોય ત્યાર પછી પોતે કાલથી આજ લગીમાં અન્ન કે પાણી ગ્રહણ કર્યું નથી, એ અનશન પર બેસી ગયા છે. સાથે સાથે એમના અનુયાયીઓ પણ અનશન પર બેસી ગયા છે. આ ઠંડી તો આપણે ગુજરાતના અંદર ઠંડીનો અનુભવ કરીએ તેનાથી ડબલ ઠંડી છે ત્યાં, અને તે ઠંડીમાં ખુલ્લા આસમાનમાં બેસી અને જ્યારે અનશન કરતા હોય ત્યારે એ તો કંઈ ગાંડા નથી. કંઈક થયું હોય તો જ આ થયું હોય. પ્રશાસન એવું બતાવવા માંગે છે કંઈ થયું જ નથી, ઓલ વેલ. જ્યારે ઓલ વેલની ઘોષણા થાય છે ત્યારે હંમેશા દુઃખ થાય કે જ્યારે દેખાય છે, દ્રશ્યમાન છે બધી જ વસ્તુ, ક્લિપ્સ આવી ગઈ છે, લોકલ બ્લોગર્સોએ એની ઘણા બધા વિડીયો બનાવીને મોકલ્યા, પછી મીડિયાએ સારો સપોર્ટ કર્યો. તો તમે હજુ એને દબાવવાની કોશિશ કરો છો. ઓલ વેલ, કોઈને વાક જ નથી. ને એ રીતે કલેક્ટર સ્ટેટમેન્ટ આપે, એ રીતે એસપી સ્ટેટમેન્ટ આપે, એ રીતે બીજા અધિકારીઓ સ્ટેટમેન્ટ આપે, સ્થાનિક નેતા, એ યોગ્ય નથી. જી બિલકુલ. મહારાજ, ખૂબ સરસ આપે વાત કરી. હવે ખાસ દર્શક મિત્રોને એ પણ જણાવો કે જે આ માઘ મેળો છે તેનું મહત્વ શું છે, કારણ કે આપણે આ સમગ્ર ચર્ચા કરી, પરંતુ કદાચ ઘણા મિત્રો એવા હશે કે જેમને આ માઘ મેળાનું મહત્વ ખબર નહીં હોય, તો થોડી એની પણ માહિતી આપો, પછી આપણે ચર્ચામાં વધુ આગળ વધીશું. હા, ઉત્તરાયણથી શરૂ થતો 1 મહિના માટે આમ તો કહેવાય આ માઘ મેળો હોય છે.
પણ તેનું સૌથી વધારે મહત્વ એને અમારી ભાષામાં કહીએ તો એકાદશી એટલે ઉત્તરાયણ પછી અમાવસ્યાનું સ્નાન આવે, અમાવસ્યા પછી એકાદશીનું સ્નાન. આ સમય છે ને માઘી નવરાત્રનો સમય કહેવાય છે. માં ગંગાનો તટ અને ત્યાં બેસો, ત્યાં એક રમણીય વાતાવરણ માના ખોળે બેસી, કુદરતના ખોળે બેસી તંબુમાં રહીને ધૂણી તપાવવાનેથી માંડીને અલગ પ્રકારના અનુષ્ઠાનો લોકો કરતા હોય છે, સંતો કરતા હોય છે. આ એક સંતો માટેની એક જ વર્ષ થતી પ્રક્રિયા નથી, દર વર્ષે થતી પ્રક્રિયા છે. જેવી રીતે આપણે ત્યાં આગળ શિવરાત્રીનો મેળો ભરાય છે જુનાગઢ ખાતે. ભાદરવી પૂનમને અંબાજીનો મેળો ભરાય છે ને તેનું જે મહત્વ છે તેવી જ રીતે આ પણ એક મહત્વ છે, પણ ત્યાં ગંગા સ્નાન સાથેના મહત્વ જોડાય અને એ મહત્વતાને લીધે વર્ષોથી ચાલતી આ, ફરી કહું કે આ તો યુગાયુગથી ચાલતી પ્રક્રિયાઓ છે અને તેની અંદર માઘ સ્નાનનું મહત્વ ઘણું બધું હોય છે અને તેમાં મૌની અમાવસ્યાનું સ્નાન અતિ ઉત્તમ ગણાતું હોય છે. જ્યારે શાહી સ્નાનોનું લિસ્ટ બનતું હોય ત્યારે પણ 14મી તારીખનું સ્નાન અને એટલે ઉત્તરાયણ પર્વનું સ્નાન, જેની અંદર સૂર્ય સંક્રાંત કરે છે તેનું સ્નાન અને આ મૌની અમાવસ્યાનું સ્નાન, એ બેનું વિશેષ મહત્વ હોય છે ને ત્રીજું એકાદશીના સ્નાન. જી બિલકુલ. ત્યારે મહારાજ સમયની મર્યાદા છે એટલે કાર્યક્રમ અહીં સમાપ્ત કરવો પડશે. આપ અમારી સાથે જોડાયાના મુદ્દા પર ખૂબ સરસ ચર્ચા કરી, માહિતી આપવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ખાસ વાત માઘ મેળાની હોય, સનાતન સંસ્કૃતિની હોય તો અત્યારે જે આક્ષેપો છે કે સનાતન સંસ્કૃતિને તોડવાનો પ્રયાસ થઈ રહ્યો છે પોલીસ તંત્ર દ્વારા, સરકારી તંત્ર દ્વારા, અને જે શંકરાચાર્ય અત્યારે અનશન પર બેઠા છે 24 કલાકથી, ન તો અન્નનો કોળિયો એ જમ્યા છે અથવા તો પાણી પણ નથી પીતું. આશા છે કે આગામી સમયમાં જે આ અનશન છે તે પૂર્ણ થશે અને શાંતિપૂર્ણ રીતે માઘ મેળાનું સમાપન થશે. ત્યારે હાલના વિષયમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.